બનાસકાંઠામાં યુવાધન બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે અને સાથે સાથે સાબરકાંઠામાં દિન પ્રતિદિન દારૂની બદીના કારણે યુવાધન એનું કૌશલ્ય ખોઈ રહ્યું છે। યુવાધન વ્યસનના રવાડે ચડી દારૂ, જુગાર, એમડી ડ્રગ્સ, ગાંજો, ચરસ જેવા માદક પદાર્થોનું સેવન કરી અને સમાજ માટે એક ચિંતાનો વિષય ઊભો કરી રહ્યું છે। આપણી નૈતિક ફરજ છે કે આ દૂષણ દારૂ વેચાવાનું અને દારૂ વેચનારાઓ અને દારૂ વેચવામાં સમર્થન કરનાર લોકોનું દારૂ, જુગાર, એમડી ડ્રગ્સ અને એને પ્રોત્સાહન આપી અને પોતાના ખીચા ભરતા સરકારના અધિકારીઓને આવનારી પેઢીની ચિંતા નથી, પણ આપણે જો જાગૃત નહીં થઈએ તો આપણી આવનારી પેઢી એ નકામી થઈ જશે। કારણ કે પૈસા લઈ અને આ ધંધા કરાવનાર સૌ કોઈના દીકરા દીકરીઓ એ વિદેશમાં અભ્યાસ કરે છે અને સુખી સંપન્ન જીવી રહ્યા છે। આવનાર સમયની અંદર સમગ્ર સાબરકાંઠાની અંદર આ બદીને દૂર કરવા માટે એક મોટું જન આંદોલન ઊભું કરવાની જરૂરિયાત હોય એવું મને લાગે છે। ગામડે ગામડેથી લોકો જાગૃત થાય અને ગામની અંદર ચાલતા ખોટા કામો, શહેરોમાં ચાલતા ખોટા કામો વિશે આપણે સૌ એકત્રિત થઈ અને આપણો અવાજ બુલંદ કરીએ અને આવનારી પેઢીનું ભવિષ્ય ચોક્કસ દિશામાં જાય એવા આપણે સૌ પ્રયત્ન કરીએ।